જય દશારામ મિત્રો, આજ એક નવો દિવસ અને નવી એક સફર. અમારા ભાણેજભાઈને આજે માધુપુર જોવું હતું, કેમ કે એની માધુપુર જોયું નથી. માધુપુરના મેળાનું નામ બહુ સાંભળેલું, એટલે આજે એને માધુપુર લઈને જાય છે. પણ આજે મેમ્બર ઝાઝા બધા વધી ગયા હતા, કેમ કે એટલે બે ગાડી કરવી પડી છે. કે એની પોતાની ગાડી લીધી છે અને એક અમારી ગાડીમાં અમારા ઘરના મેમ્બર છે. મારા મમ્મી ને પપ્પા એમાં છે અને મારી બેન ને ભાણેજ અને મારી એક છોકરી એ પેલી ગાડીમાં આવે છે. તો ચાલો આજ તમને માધુપુરનો નજારો દેખાડશું. આજે અમારી બે ગાડીઓ નીકળી છે સાથે સાથે. એક ગાડીમાં આજે મેમ્બર સમાય એમ નતા, એટલે જો શીશામાં દેખાય છે બીજી ગાડી અમારી સાથે આવી રહી છે. સેલણ કે એવું કઈક હશે કઈક કદાચ. ચાલો, માધુપુરનો મસ્તીનો રોડ, એટલે કે આને કહેવાય, આને એડવર્ટાઈઝમાં પણ ઘણી એડવર્ટાઈઝમાં પણ આ રસ્તાને આપણે તમે જોયો હોય છે. સમુદ્રની કિનારે કિનારે મસ્ત બનેલો છે આ ડબલ પટ્ટીનો રોડ. ચાલો, આ છે રૂકમણી મંદિર. જો કે તમને આની પહેલા મેં દેખાડ્યું તો છે. આજે પાછા આપણે દર્શન કરીએ રૂકમણી માતા. કે આનું કામ ચાલુ છે મંદિરનું. પથ્થર કઢાય છે ને સામે પણ જોવા પથ્થર કટિંગ ચાલુ છે, ડિઝાઇન થાય છે. હજી આ મંદિરનું કામ ઘણું બાકી છે. અંદર કામકાજ ચાલુ હોવાથી અહીંથી બહારથી દર્શન કરવા પડશે. અંદર એનું કામકાજ ચાલુ છે. અહીંયા એક વાવ છે, પણ અત્યારે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવેલી છે. જો આ રહી વાવ. ચાલો, આ જગ્યા પર આપણે આવી ગયા છે. અહીંયા મહાપ્રભુજીની બેઠક પણ છે અને આપણે આગળ જઈને તમને બતાવીએ. કુંડ છે, કદમ કુંડ જેને કહેવામાં આવે છે. ત્યાં છે ભગવાને એના પીઠી ધોઈ હતી તે જગ્યા ઉપર કહેવાય છે. ત્યાં તમને હમણાં બતાવીએ પ્રભુજીની બેઠક. અને આ છે કદમ કુંડ. અહીંયા કહેવાય છે કે ભગવાને એની પીઠી ધોઈ હતી આ કુંડમાં. અહીંયા એક મૂર્તિ છે પણ ખંડિત છે, એટલે કેની છે ખ્યાલ નથી આવતો. પણ અહીંયા એક શિવલિંગ બેસાડેલું છે. શિવલિંગ છે અહીંયા. આ છે કદમ કુંડ. અહીંયા પણ એક શિવલિંગ છે. સામે છે મહાપ્રભુજીની બેઠક, પણ અત્યારે બંધ છે કેમ કે વાગ્યા છે અત્યારે 4:30, એટલે હજી ખુલ્લી નથી.
હવે આપણે આવી ગયા છે ભગવાને જ્યાં ફેરા ફર્યા હતા ત્યાં, કેમ કે ભગવાનને અહીંયા માધવજીને એક કોરી જગ્યાની જરૂર હતી, એટલે કે કુંવારી જગ્યાની જરૂર હતી. એના માટે થઈને ભગવાને રૂક્ષ્મણીજીને અહીંયા લઈ આવીને પછી અહીંયા લગ્ન કરેલા હતા. જે ફેરા ફર્યા એ જગ્યા પણ તમને બતાવું. આની પહેલાં આપણે માધવપુરનો જ્યારે મેળો હતો ત્યારે તમને બતાવ્યું હતું, ત્યારે ફૂલ ટ્રાફિક હતી. અત્યારે સાવ શાંતિ છે. અમારા સિવાય કોઈ અહીંયા દર્શન કરવા માટે અટાણે નથી આવેલું. એ અત્યારે બંધ હોય છે, તાળું હોય છે, કોઈ નથી ને. એટલે આ છે જૂનું, જ્યાં અહીંયાનો માંડવો હતો, અહીંયા જૂનો. આ એ જગ્યા છે. આની પહેલા જે આપણે દર્શન કરાવી ચૂક્યા છે તમને, આની પહેલા એ જગ્યા છે. તમને સામે આ છે નવો માંડવો. જ્યારે મેળો હોય છે ત્યારે આની અંદર ફેરા ફરવામાં આવે છે ભગવાનના. રૂક્ષ્મણીજીના ને અહીંયા વિવાહ થાય છે. આ જગ્યા તે જ છે. આ એનું પટાંગણ આખું. અને આ જે ઝાડવા તમે જોવો છો એ કહેવાય છે કે હજારો વર્ષો જૂના ઝાડવા છે એમ કહેવામાં આવે છે. આ જોવો તમે આ. અને આને આ જે વિસ્તાર દેખાય છે તમને પાછળનો, જે તે બધો વિસ્તાર મધુવન તરીકે ઓળખાય છે. અને ત્યાં એક મધુ નામનો એક રાક્ષસ રહેતો હતો. વિષ્ણુ અવતારમાં વિષ્ણુ ભગવાને એની ગદાથી આ જે અસુર હતો, રાક્ષસ હતો મધુ નામનો, એનો વધ કરેલો હતો. એટલે જ આને મધુવન તરીકે ઓળખવામાં આવે છે. આ તે એ જગા છે પાછળ જે તમે જોવો છો બધી. આ ટોટલી વિસ્તાર જે છે એ મધુવન તરીકે ઓળખવામાં આવે છે. આ હું ભગવાન કૃષ્ણને અહીંયા લાઇટ બિલ આવ્યું છે જીબી તરફથી. કોના નામનું છે? કોના નામનું છે લાઇટ બિલ? ભગવાન શ્રી કૃષ્ણનું જ છે. તો કોના નામનું છે? પ્રભુદાસ છે. પ્રભુદાસ છે. પ્રભુદાસ જ કહેવાય ને, તો એ ભગવાન જ કહેવાય ને પ્રભુદાસ. 345 રૂપિયા ભાઈ ભગવાન કૃષ્ણનું અહીંયા બિલ આવેલું છે જીબી તરફથી. એને પણ મૂકવામાં નથી આવ્યા ભગવાનને પણ. ગોકુલ વન. અહીંયા પણ આવું બનેલું છે ચૂનવાણી ટાઈપની. સામે ગણેશજીની મૂર્તિ છે. અને અહીંયા કૃષ્ણ ભગવાન અને ગોપીઓ કલરથી રમે છે, પિચકારીથી. સુંદર બનેલું છે દ્રશ્ય. રસ્તામાં આવું જતા હતા ઓસો આશ્રમ બાજુ, તો રસ્તામાં પડે છે આ. અહીંયા હનુમાન બાપા બેઠા છે ઓલી બાજુ, આ બાજુ ગણપતિ બાપા બેઠા છે. હવે અંદર જોઈએ, અંદર શું છે, અંદર જોઈએ. આ જો કોઈને લાગે કે આપણે દરિયા કિનારે ફરી રહ્યા છે, જાણે એક જંગલમાં આવી ગયા હોય એવો નજારો તમને ચારી બાજુ જોવા મળશે. પણ આ છે માધુપુરની અંદર જ આવેલું. માધુપુર સિટીની વચ્ચોવચ્ચ છે આપણે અત્યારે. અને આ જો આ રીતે બધું એવું રીતે જો અહીંયા આંખ બનેલી છે. જો અહીંયા ઉપર સીડીઓ છે. આ અંદર જંગલ જ છે પણ માધુપુરની વચમાં જ આવેલું છે. આ પણ જો આ વાંદરા અને આંત એને બધું જોવા મળશે. સામે બુદ્ધ ભગવાન બેઠા છે.
પ્રતિમા રાખેલી છે. બુદ્ધ ભગવાન બિરાજમાન છે અહીંયા, અને એની ચારે બાજુ આપણે જોઈ શકો છો જંગલ જંગલ જોઈ લ્યો. ને આ છે માધુપુરની વચ્ચોવચ્ચ. જો કોઈએ જોયું ન હોય તો આ પણ એક જોવાલાયક સ્થળોમાં જ છે. પાછળ જોઈ શકો છો કેવું જંગલ છે, ગાઢ જંગલ છે. જોઈ લો, માધુપુરની વચ્ચોવચ્ચ છીએ આપણે અત્યારે. જો પાણાની વચ્ચે કેવી કોતરકામ કરેલી છે, જાણે ગુફાઓ બનાવેલી હોય એવી રીતે. અને બિલકુલ સાવ સુમસાન, ના કોઈ બંદા ના બંદેગી જાત, કોઈ નંબરે. જોઈ લો. ચાલો, અત્યારે હવે આપણે આવી ગયા છે ઓશો આશ્રમની અંદર. આ પણ માધુપુરમાં જ આવેલું છે. આ બધું અહીંયા પુરાતન બધું પડ્યું છે ઓશો આશ્રમ આખું. એ ઓલી બાજુ સમાધિ લખેલું છે, ચાલો ત્યાં જોતા આવીએ. સમાધિ લખેલી છે પણ હવે જોઈએ આ ક્યાં સમાધિ લખેલી છે. અહીં બતાવેલું છે સમાધિ આ તરફ લેફ્ટ સાઈડમાં. ચાલો ત્યાં જઈને જોઈએ કે એની સમાધિ છે, શું છે. અહીં સુધી આવ્યા છે તો જોઈ લઈએ. સમાધિ સ્થાન મૌન આવશ્યક. સમાધિ સ્થળ. નીચે આખું વુડન ફ્લોર છે. પરમ શાંતિનો અનુભવ થાય છે. આખું બાંબુથી બનાવેલું છે કુટીર આખું. સામે અખંડ જ્યોત ચાલુ છે, અખંડ દીવો ભરે છે. શંખોથી મસ્ત બનાવેલું છે. બાકી જો આમે જંગલની વચ્ચે જો તમે પક્ષીઓનું કલરવ સાંભળવા મળે છે અને પૂર્ણ શાંતિનો અનુભવ થાય છે. એની વચારે આવું મસ્ત કુટીર બનેલું છે આખે આખું બાંબુથી. તો આ પણ એક જગા જોવાલાયક છે. સામે શિવજી બિરાજમાન છે. કેવો મસ્ત કમળ ખુલેલા છે કુંડની વચમાં વચ્ચ. હજી ચાલે છે એમાં બધા સંકલ્પ લઈ રહ્યા છે અલગ અલગ જાતના કે હું આજથી આ વસ્તુ કરીશ. જેમ કે એક ભાઈ મેં હમણાં સાંભળ્યું, એણે એવું કીધું કે હું દરરોજના 3-4 માવા ખાઉં છું, પણ આજથી હવે આખા દિવસમાં કદાચ એક જ માવો ખાઈશ એવું આજથી સંકલ્પ લઉં છું. એવા ઘણા લોકો અલગ અલગ જાતના સંકલ્પ લેતા હતા અને પ્રવચન ચાલુ હતું.
એટલે એમાં આપણે વિડીયોગ્રાફી તો કરી શકીએ એમ નહોતા, એટલે આપણે બહારથી જ સાંભળ્યું થોડુંક, પણ તમને ના બતાવી શક્યા.